અંકલેશ્વરના નવગામમાં રોકડિયા હનુમાન મંદિરે નર્મદા પરિક્રમા વાસીઓ માટે નિર્માણ પામનાર હોલની કામગીરીનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। અંકલેશ્વર તાલુકાના નવગામા ગામે આવેલ રોકડિયા હનુમાન મંદિરે નર્મદા પરિક્રમા વાસીઓના નિવાસ માટે હોલનું નિર્માણ કરાશે। જિલ્લા પંચાયત દ્વારા 37 લાખની ગ્રાન્ટ ફાળવી આ હોલનું નિર્માણ થશે। હોલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્ટર સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમા વાસીઓ રહેવા, આરામ તથા સુરક્ષિત નિવાસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ સ્થળોએ સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। તાજેતરમાં હાસોટ તાલુકાના હનુમાન ટેકરી ખાતે પણ ₹33 લાખના ખર્ચે નર્મદા પરિક્રમા વાસીઓ માટે હોલના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ પ્રકારના નિર્માણથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના સેંકડો નર્મદા પરિક્રમા વાસીઓને લાભ મળશે। અને આ ખાતમુહૂર્ત પૂર્ણ થયે અહીં આ જગ્યા પર અત્યાધુનિક નવો હોલ ટૂંક સમયમાં બનીને તૈયાર થશે અને જ્યારે આ હોલ બનીને તૈયાર થશે ત્યારે જે પરિક્રમાવાસીઓ હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં જ્યારે પરિક્રમા કરવા આવી રહ્યા છે ત્યારે એમને આ એક આશીર્વાદ રૂપ થશે।